વેલકમ 2024 નવું વર્ષ, પહેલો મહિનો, બીજો દિવસ. અને અમે તો એ જ છે, હા, જૂના કેલેન્ડરો યસ. નવા વર્ષમાં. હે પૂઠાવાળા કેલેન્ડર એમ કીધું મેં. જૂના કેલેન્ડર હું પૂઠાવાળો, આ બાઇન્ડિંગ વાળો, આ નવું જનરેશન. હા, પેલો નાનો ડટ્ટો આવે છે ને, તારીખ્યું મમ્મી ફાડે રોજ. ડટા પાડે તારી મું. અરે એવું નહીં, પેલું શું આવે બધું અરે ઘરના એને લોકોને? ડટ્ટા પંચાંગ કહેવાય, પેલું આટલું હાલ આવે. મૂકી પાડે એને એવું એમ. તો એ સરસ સવાર છે, એક નવા વર્ષની સવાર એમ એવું કહેવાય. પણ અમારી સમસ્યાઓ તો બધી ત્યાંની ત્યાં જ છે, પબ્લિકની સમસ્યાઓ ત્યાંની ત્યાં જ છે. અને મેં એક નવું અત્યારે અદેખાઈમાં જે તકલીફો થાય ને, અદેખાઈ દેખાય. એ કેવું થયું વર્ષે લે. હા, હવે અત્યારે કેવું થોડું ઠંડી ને બધું માહોલ છે, એટલે જોરદાર એકદમ. કફ ને બધું રહે. તો હું મેડિકલ સ્ટોરે ગયો ને, તો હું વર્ષોથી એક પેલી છોકરી ત્યાં કામ કરે છે. મેડિકલ સ્ટોર. હા. તો આજે બહુ દુઃખી મેં કીધું શું તો બેટા, તો ડિવોર્સ થઈ ગયા એને. ઓહ શિટ, સોરી. એટલે મેં કીધું કે કેવું આવું એકદમ, તેણે આખી વાત કીધી. મને કહે છે કે એકચ્યુઅલી શું હતું કે એકવાર એક સ્ટોરમાં હતી, તો કોઈક કસ્ટમર આવ્યો, તેણે કયું કોન્ડમ માગ્યું ખબર છે? કયું? એક્સ 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 એક્સએલ. પેલી તો ગાંડી થઈ ગઈ. આ છોકરા તે પાણીસ કે એવું નક્કી કરી દીધું પછી આ જ જોઈએ એમ. તો કર્યા મેરેજ. શું વાત કરો છો? અઠવાડિયામાં બ્રેકઅપ, તૂટી ગયું. કેમ? મને ના ભાઈ મેં કેમ, તો પછી છૂટાછેડા કેમ થયા? તો પેલે કીધું કે એકચ્યુઅલી એ હકલો હતો. એટલે શું થયું ખબર છે? એ એક્સ 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 સાદું એક્સેલ લેવું હતું, પણ એક્સ જ નહોતું નીકળતું. 8-10 વાર એક્સ બોલ્યો. એ પેલી એમ કે આટલું એક્સ એક્સ આટલું એવું માપ ગણતી હતી. હકલો હતો, એમાં પરણી ગયું. અદેખાઈ. હા, આખી આ અદેખાઈ. 2 એપિસોડ પહેલા જ કીધું તું, સાઈઝ 10 મીટર કીધું તું. પણ એટલે પરણી જવાનું, જોવાનું નહીં તો શું છે. આવું થયું. હવે પહેલે ઇસ્તેમાલ કરો, ફિર વિશ્વાસ કરો. ના ના, નહીં લગ્નમાં એવું હોય, એવું ના હોય, સોરી. આવું થયું. ચલો, વેલકમ ટુ 2024. પહેલી વાત તો કિશોર કાકા કરે આજે પહેલી વાત તો હર્ષિયો કાકાની ગાળો ખાધો. કેવું, મારે મેડિકલ સ્ટોરની વાર્તાઓ તો પૂરી થતી જ નહીં. આઈ નો. હવે આ ચાલુ થઈ ગયું. યસ વેલકમ વેલકમ 126. યસ. અને મેડિકલ સ્ટોરની વાર્તા અમારી પૂરી થતી નહીં. હું કહેતો હતો ને એટલા માટે કે બીજી એક વસ્તુ એવી હતી, એ જ મેડિકલ સ્ટોરમાં જ્યાં હું રેગ્યુલર જાઉં છું ને, પેલું એક્સ વાળો, તે ત્યાં એક ફાધર અને સન એ 2 જણ અંદર આવ્યા. હવે છોકરો આમ નાનો છે, એટલે પપ્પા આમ થોડુંક રિસ્ક લઈ શકે એની સાથે અંદર આવવા. ના ખબર પડે ના. તો પેલા માગ્યું કે ભાઈ લાવો કોન્ડમ આપો ને. અચ્છા. તો પેકેટ આપ્યું. તો છોકરો આમ જોયા જ કરે, આ શું છે પપ્પા, પપ્પા શું છે? તો પપ્પા કઈ ના શું તો એવું બોલ્યો કે ઉંદર મારવાની દવા છે બેટા. ઉંદર મારવાની દવા આવી? ઉંદર મારવાનું. તો પેલો શું બોલ્યો એ મહત્વનું છે. પેલો કે ઓહ, એટલે ઉંદર હવે તહીં પણ દર બનાવે છે. છોકરા જઈ તહીં દર બનાવે છે. હદ કેવાય કે પપ્પા. એટલી ખબર હતી? પેલો ડગાઈ ગયો. ચાલ કે ચાલ બહાર આવતો રે. પણ આ છોકરા તો આજના હો. અરે આ કઈ દુકાન છે? પેલી છોકરી ત્યાં જ જોબ કરે છે? હા, એક્સ 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 ત્યાં જ છે, હજી ત્યાં જ છે. તને રસ પડે? ના ના, ખાલી તો પૂછું. તને રસ ના, ના, પડ્યો ખાલી કઈ મેં રીતે? ખાલી આઈ જસ્ટ એમ કે આ દુકાનમાં જ કેમ આ બધું થાય છે એવું છે, બાકી કશું નહીં. આપણે તું પાણી ખાતર નાખીને પેલા છોડ ના, ઉગાડ. એવું નહીં, એવું જાણ યાર. ચાલો આપણે શરૂ કરીએ. ફરહાદ મંજુલાનો સવાલ છે ફરહાદ મંજુલા, કે કાકા અમે લોંગ ડિસ્ટન્સમાં છીએ. બહુ બધા કોમન સવાલ હે છે, યાર. common ये है. क्या 2024 एक में છે અનકોમન આવ્યું? કંઈક નવું છે. હા, શું છે? એ કહે છે કે અમે લોંગ ડિસ્ટન્સમાં છીએ. મેં ત્યાં જવાનો ટ્રાય કર્યો અમેરિકા, પણ મને વિઝા મળ્યો નહીં. બહુ પણ તકલીફ છે અત્યારે. પેલી મારી જે ઓનલાઈન ડિજિટલ ગર્લફ્રેન્ડ છે એ ઈચ્છે છે કે મારા બાળકની માતા બને, સમયસર બને, અને એને વિઝા મને મળે ત્યાં સુધી રાહ નથી જોવી. તો અમે લોકોએ નક્કી કર્યું છે કે હું મારા સ્પર્મ મોકલીશ અમેરિકા. અહીંથી સ્પર્મ મોકલશે અમેરિકા? જોરદાર થોટ છે. જુઓ તો ખરા કે અમે લોકો અમારા સ્પર્મ અમેરિકા મોકલીશું, કોલ્ડ સ્ટોરેજમાં એને સાચવીશું. એક ભાઈબંધની સાડી છે જે એક એરલાઇનમાં નોકરી કરે છે, એને કીધું છે કે તું લઈ જા.
એ લોકો જોડે એરલાઇનમાં ઓળખાણ કરશે હા પણ એ કહે છે કે અમે આવું લઈ જઈએ ખરા પણ તમારા ટિકિટના પૈસા તો ચૂકવવા જ પડશે. ₹1 લાખ એ તો કે ₹1,00,000 ટિકિટ કરીને એને કીધું છે કે આ તો શું વિશ્વાસ છે ભાઈબંધની સાડી છે એટલે કે સાચવીને લઈ જાય એમ કે કોઈનો આ વિઝાનો સવાલ છે. એ કે ભવિષ્યમાં એવું થશે કે મારો છોકરો મોટો થશે ને પછી મને આ કન્ટ્રીએ બોલાવવો જ પડશે ત્યાં આગળ. કાકા વિચાર કરો લોકો આવું વિચારે છે. મને એક વાત, હું નામ જાણું? ફરહાદ મંજુલા. ફરહાદ મંજુલા. મને એક બધું જ યાદ, એક વાત કે આટલું બધું કરે, ઓળખાણ કરીને સ્પર્મ મોકલાવે ત્યાં, પછી પેલું ત્યાં બધું પાછું લેબોરેટરીના હાથે જવાનું, દવાખાના, બધું આ બધો ખેલ, ₹1,00,000 તારા આપવાના, બધું સાઈડ પર મૂકીને એક સવાલ પૂછું છું, એ છોકરી અહીં ના આવી શકે? હા યાર શાંતિથી વિચાર આ વાત. બરાબર તો વિચાર્યું જ નહીં આપણે. અચ્છા ને, સૌથી રેર સેન્સ હોય ને એ કોમન સેન્સ હોય. હા એ છે. એ અહીંયા ના આવી શકે. અત્યારે એનઆરઆઈ સીઝન ચાલે છે લા. અને તું કેટલો બધો વિચિત્ર માણસ કહેવાય. તું વિચાર કર કે જે બાળક હજુ જન્મ્યું જ નથી એ બાળક તારી જવાબદારી લેશે. હાલા એક છોકરાને કેવું થઈ હશે, મારે પહેલે ટીપે જવાબદારી આવી, પહેલે ટીપે આલા, પહેલે ટીપે. જે છોકરો આ દુનિયામાં નથી એ તને વિઝા અપાવશે. પર્પસ સાથે એનું છોકરું એક પર્પસ સાથે જન્મશે જીવનમાં. આપણે લોકો બધા જીવનમાં પર્પસ હોય, બરાબર છે, તારો પર્પસ છે, તું આર્ટિસ્ટ, હું મોટો થઈને આર્ટિસ્ટ બનીશ, મને એવું હતું હું મોટો થઈને આર્ટિસ્ટ બનીશ, બધા તારા છોકરો એટલે શું મેં મોટા થઈને પપ્પાને વિઝા આપવાનો એમ? આવ ગુસ્સે દેવડાવે. કેવું ને જન્મતાની સાથે કામે લગાડી દીધો છોકરા. જવાબદારી વાળું બાળક પહેલેથી રાઈટ ફ્રોમ પેલી બોલાય અહીંયા, પેલી બોલાય, બધું આ ડબ્બા મોકલશો તઈ હોશિયારી. મારા ભાઈબંધની સાડી પાસે એ લઈ લેશે તો અને પછી ક્લેમ કરશે તો તારે એવું નહીં કહેવાય કે દહીં હતું નહીં, એ રિઝલ્ટ આપે ફટ લઈને મેળવણ હોશિયારી એના મેળવણ. સારું વાત. બાબા ખાસ સવાલ છે બંધ ઓકે કરા. ફરહાદ મંજુલા સોરી. બોલાઈ લે, અહીંયા બોલાઈ લે. અવિનાશનો સવાલ છે. અવિનાશ શું કહે છે? સરસ છે. તમારે પેલો દવા દુકાન જેવો સવાલ છે. પાછું આવ્યું. એ અવિનાશ રબર ફેક્ટરીમાં કામ કરે છે. રબર ફેક્ટરીમાં એટલે ટાયર બાયર બનાવે? ના એને રબરની ફેક્ટરી છે ને એને કોન્ડોમ બનાવે છે. તો રબર ફેક્ટરી તો જાણે એવું કે મોટું રબર અમારે ફેક્ટરી કામ કરે ઉતારતો છે એમ. કે અમે એક સરસ મજાનું એક ન્યૂ લુક કોન્ડોમ બનાવ્યું છે. ન્યુ લુક કોન્ડોમ. હા અમે એનું નામ રાખવાનું વિચારે છે. કાકા વિચારે છે કે એનું નામ મિસાઇલ કોન્ડોમ રાખીએ. કોહિનૂર ને થ્રિલ ને 3D ને બધું બહુ આવે છે. મિસાઇલ કોન્ડોમ રગાતું એલા. નાઇસ નેમ યાર. આઈ લાઈક ઇટ યાર. નાઇસ આઈડિયા યાર. વાય નોટ? કઈ રીતે? સુપર્બ યાર. સી મિસાઇલ કોન્ડોમ નામ હોય. શેપ તો એનો મિસાઇલ જેવો હોય જ છે. એને શું કરવું છે? અરે પણ મિસાઇલ કેવી આમ ઝૂમ કરીને આમ ફાસ્ટ કામ કરે, એક્શન એકદમ ચટાક લઈને ઘૂસી જાય એમ. એવું આ બધું થોટ બોલે છે જા. એનો થોટ આ છે બેસિકલી. હું સમજી ગયો એનો થોટ. રાઈટ થોટ યાર. લાઈક ઇટ એકચ્યુઅલી. સાવ કોન્ટ્રાડિક્શન છે. બ્રાન્ડિંગ પર્પસ થી મને બહુ જ ગમ્યું. સુપર. તંબુરોલા Go ahead. હાવ કોન્ટ્રાડિક્શન છે. મિસાઇલ એટલે શું બેટા? મિસાઇલ જ્યાં મિસાઇલ જ્યાં પડે ને, મિસાઇલ જ્યાં ફાટે તો ત્યાંની આબાદી ઓછી થઈ જાય, અને કોન્ડમ ફાટે ને તો ત્યાં આબાદી વધી જાય. આ બે અલગ વસ્તુ છે, મિસાઇલ અને કોન્ડમ. બે કોન્ટ્રાડિક્શન છે. એવું નામ ના રખાય. બીજી વાત, મિસાઇલ છૂટે ને પછી આગ લાગે. જો તું આગ લાગે એટલે મિસાઇલ છૂટે. હા, અહીંયા તો આગ પહેલા લાગે પછી છૂટે, આ છૂટ્યા પછી લાગે. બે બધું કોન્ટ્રાડિક્શન છે લા. બરાબર. તમે કમ્પેરિઝન કરી જ ના શકો. True. ખ્યાલ આવ્યો? હા બરાબર. આને મિસાઇલ આને તો છોડવું પડે, અહીંયા છટકી જાય. કેટલો સરસ વાક્ય. વેરી ગુડ. ખ્યાલ આવ્યો? તો સમજી કે આ કોન્ટ્રાડિક્શનમાં કેવી રીતે? એટલે બરાબર છે. મિસાઇલ આપણે આમ નથી બોલતા હોતા. શેપમાં મિસાઇલ તો નહીં, મને નહીં એક જ ગમ્યું. વસ્તુ કોમન છે. શું? શેપ. શેપ જ કોમન છે. મિસાઇલ નોન કોન્ડમ. બરાબર છે, બરાબર. અણીદાર એમ એકદમ ચકાચક ઝપાટ. હું તારે અણીને કરવું છું, તારે સહીઓ કરવી છે નથી? પહેરીને સહી કરવાની સમજાય? કઈ રીતે સહી કરવાની? લોકો કોઈ ડોક્યુમેન્ટ આ પેપર પર સહી કરી આપે. ના એવું નહીં, એવું નહીં. પેપર પર સહી idea કરી. સારો છે પણ નામ સારું છે મિસાઇલ. મને નહીં ગમ્યું. અટ્રેક્ટ થાય બધા. મિસાઇલ કોન્ડમ ધડાકો થશે અંદર ખાને ખબર નહીં પડે. હેડો ચાલ જવા દે ભાઈ સાહેબ. હું નવા વર્ષે નવું જ્ઞાન આપી દઉં.
કેમ કે હવે મારો બહુ ફેવરેટ તહેવાર આવશે. કયો? ઉત્તરાયણ. યસ. તો એના ઉપરથી એક જ્ઞાન તમને આપી દઉં તને હવે હર્ષિલ્યા, કે જેમ કે સાચી ઉત્તરાયણ એ નથી કે જેમાં પતંગ કપાઈ જાય. સાચી ઉત્તરાયણ એ નથી જેમાં પતંગ કપાઈ જાય. સાચી ઉત્તરાયણ એ છે જેમાં પતંગ ખૂટી જાય. સાચી ઉત્તરાયણ એ છે જેમાં પતંગ ખૂટી જાય. એ જ રીતે એ જ રીતે સાચો પ્રેમ એ નથી કે જેમાં દિલ તૂટી જાય. વેરી ટ્રુ. સાચો પ્રેમ એ નથી જેમાં દિલ તૂટી જાય. સાચો પ્રેમ એ છે જેમાં પલંગ તૂટી જાય. યસ, વેરી ટ્રુ. હવે ફોડ તારી મિસાઈલો, તોડી નાખ પલંગ. બરાબર છે, વેરી ટ્રુ. ગુડ. ખબર નહીં આને મિસાઈલ કેમ ગમી ગઈ, મિસાઈલ ક્વોન્ટમ નામ. મસ્ત. તમને ગમ્યું હોય તો તમે પણ કરી મિસાઇલ શકો. ક્વોન્ટમ. આમ એડવર્ટાઇઝમેન્ટ આવે ને તો ચાલુ મેચે એડવર્ટાઇઝમેન્ટ આવે. મિસાઇલ ક્વોન્ટમ. એવું લાગે સાંજે 7 વાગે આવે છે છોકરા વાતે બેઠા હોય ત્યારે. સો વન્સ અગેન હેપી ન્યુ યર 2024. સરસ મજાનો એપિસોડ નંબર 126 તમે જોઈ શકો છો રેડિયો સિટી ગુજરાતીના ઇન્સ્ટાગ્રામ ઉપર અને ફેસબુક ઉપર અને રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ઉપર. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બહુ બધા લોકોના ડીએમ આવે છે. તમારા જે સવાલ છે એ આખા ના લઈએ તો એમાંથી કંઈક થોડું થોડું લઈને અમે લોકો અમારા આઈડિયાઝ અને આન્સર્સ આપીએ છીએ. બિલકુલ. થેન્ક યુ સો મચ. મજા કરો. મિસાઇલ ક્વોન્ટમ. અરે ના હું ના. મસ્ત. મિસાઈલ પાઉં. મિસળ પાઉં. મિસાઇલ. બંધ કરી દો લા, બંધ કરી દો. पहली बात तो किशोर काका करे आज पहली बात तो हर्ष ने काका करे पहली बात तो